નખત્રાણા તાલુકામાં ડાયવર્ઝનમાં ખાડા અને ખબૂચિયા તેમજ પાણી ભરાતા પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી। નખત્રાણા તાલુકાના લક્ષ્મી પરથી નવાવાસનો હોલમાં રોડનું કામ ચાલી રહ્યું છે, તો આ રોડ ઉપર પુલિયા અને પાપડીનું કામ ચાલી રહ્યું છે અને જ્યાં જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાં રોડ ઉપર ડાયવર્ઝન કાઢવામાં આવ્યા છે। તે ડાયવર્ઝનમાં ખાડા અને ખબૂચિયા અને ડાયવર્ઝન ઉપર પાણી ભરાતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને ખાડામાં વાહન પણ ફસાઈ જાય તો અકસ્માત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। અને જ્યાં ડાયવર્ઝન કાઢવામાં આવ્યા છે એ ડાયવર્ઝનમાં જમીન બેસી જતા નાના મોટા વાહનો અહીંયાથી પસાર થઈ શકે તેવું નથી અને જમીનમાં ખાડા હોવાથી વાહન પણ નીચે અડી જાય છે અને આ રોડ ઉપર આખો દિવસ ટ્રાફિક હોવાથી અજાણ્યા વાહનવાળા અહીંયાથી પસાર થતા એના વાહન ડાયવર્ઝનમાં ફસાઈ જાય છે અને આ રોડ ઉપર ટુ વ્હીલરની ટ્રાફિક આખો દિવસ રહે છે અને રોડ ઉપર કાકરા અને ચીકણી માટીમાં ટુ વ્હીલર સ્લીપ મારતા નાના મોટા નુકસાન થઈ રહ્યા છે। તો આનું વહેલી તકે યોગ્ય નિરાકરણ આવે તેવી લોકોની માંગ ઉઠી છે અને ખાડા પૂરવા માટે પીડબ્લ્યુ પંચાયતના જવાબદાર વ્યક્તિઓને ગામના જાગૃત નાગરિક હાસમભાઈ થોડિયા રવાપરવાડાએ વારંવાર મૌખિકમાં રજૂઆત કરવા છતાંય આ ડાયવર્ઝનમાં ખાડા અને પાણી ભરાતા આના વિશે કોઈ યોગ્ય ધ્યાન દોરતા નથી। જો આ ખરેખર આ રોડ ઉપર આમને આમ ચાલ્યા કરશે તો કોઈ નાના મોટા અકસ્માત થાય તેવું દેખાઈ રહ્યું છે અને આ રોડ ઉપર 2 મહિનાનો સમય થયો હતો। હા, આ રોડ ઉપર મોટા કાકરા અને મેન્ટલ પાથરવામાં આવ્યું છે તો કોન્ટ્રાક્ટર દ્વારા આના ઉપર ભૂસી કે માટી ના નાખવામાં આવતા વાહન ચાલકોના નવા ટાયરમાં કટ પડે છે અને નવા ટાયર પણ ફાટી જાય છે એવી લોકોની ફરિયાદ ઉઠી છે।